હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ મિત્રો. મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આપણે નવા બ્લોગમાં આવી ગયા છીએ. આપણે આપણી વાડીએ આપણે શું વાવેતર કરેલું છે એ તમને બતાવું. બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ છે આપણી વાડી અને આપણે આમાં મગફળીનું વાવેતર કરવાનું છે. અને સામેની બાજુ આપણે કપાસનું વાવેતર કરેલું છે, જ્યાં આપણો કપાસ ઓલરેડી ઉગીને તૈયાર થઈ ગયો છે. અને આપણી વાડી આ વૃક્ષો છે, જે વાડીની શોભા, વૃક્ષો વગર વાડી ન સૂની લાગે, એટલે આપણે આટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે. અને સામેની બાજુ જે લીલું દેખાય, આપણે ભેંસુ માટે લીલો ઘાસચારો આવેલો છે. અને આમાં આપણે હજી વરસાદની રાહ છે. વરસાદ આવે એટલે આમાં આપણે મગફળીનું વાવેતર કરી દેવું. આપણે પાણી ખૂબ જ ખરાબ છે, મગફળીને યોગ્ય પાણી નથી, એટલે આપણે મગફળી વાવી હોય તો વરસાદના પાણી પર નિર્ભર રહેવું પડે છે. કપાસમાં પણ એવું જ થાય, ઉગી તો જાય પણ જોઈએ એવો વિકાસ નથી કરતો. એટલે વરસાદ થાય પછી આપણો કપાસ સામાન્ય રીતે વિકાસની ગતિએ હોય છે. અત્યારે તો હવે ઉગાડીને લીંદી બીંદીને એવું કરી એવું છે. અને તમે પવનનો અવાજ પણ સાંભળી રહ્યા છો. ખૂબ જ સુસવાટા મારે છે, ખૂબ જ પવન છે. જોઈ શકો છો, આપણે આપણા કપાસનું વાવેતર કરેલું છે ત્યાં પહોંચી ગયા છીએ. આ આપણું કપાસનું વાવેતર છે. કપાસ હજી ઉગીને હમો થઈ રહ્યો છે, એટલે તમને કદાચ કેમેરામાં હજી સ્પષ્ટપણે દેખાશે નહીં. અને અત્યારે તડકો પણ ખૂબ જ થઈ ગયો છે, એટલે કદાચ તડકાના હિસાબે પણ કપાસ ન દેખાય. આપણે તમને નીચે બેસીને કપાસ દેખાડવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, જો આપણો કપાસ આટલો થઈ ગયો છે. આ આપણો કપાસ છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આપણો આ વિડીયો કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.